તો આ સાથે જ વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ગઈ, પરિણામ પણ જાહેર થઈ ગયા, પરંતુ રાજકીય ગરમાવો હજુ પણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના મહામંત્રીને ₹2 લાખ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જે સંદર્ભે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને ₹10 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે, જેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તેમને નોટિસ હજી મળી નથી, પરંતુ જો તેમણે કોઈ નોટિસ ફટકારી હોય તો તે ભાજપના ઇશારે મોકલી હોઈ શકે છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં, એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે। એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે, પણ જનતાનો ચુકાદો